નમસ્કાર. વડાલીમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પેટ્રોલ અને ડીઝલ અંગે ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આજે સવારે વડાલી ધરોઈ 3 રસ્તા પર આવેલા પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, પરંતુ પેટ્રોલ પંપના મેનેજર મહેશ સિંહ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ કોઈ પણ પ્રકારની કમી નથી. હાલમાં પંપ પર આશરે 21,000 લીટર ડીઝલ અને 12,000 લીટર પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તે સિવાય ટૂંક સમયમાં જ નવી સપ્લાય પણ આવી રહી છે, જેમાં 24,000 લીટર ડીઝલ અને 14,000 લીટર પેટ્રોલનો સમાવેશ થાય છે. મેનેજર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવે. અત્યારે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને પુરવઠો યથાવત ચાલુ છે. पेट्रोल पर अपना लाइनों लागे सुधे विषय શું કહેશો आप लोगों के लिए दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए स्टॉक है અને પેટ્રોલનો 12,000 आप लोगों के लिए 14,000 લીટર પેટ્રોલ આવે છે અને 24,000 લીટર ડીઝલ આવે છે. પેટ્રોલ ડીઝલની કોઈ કમી નથી. दोस्तों आज की इस वीडियो में आप लोगों મારા ગ્રાહકોને નમ્ર વિનંતી કોઈ પણ જાતની દુભાવો કર્યા વગર શાંતિથી ડીઝલ પેટ્રોલ મળશે. પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. મારા પંપ પર સ્ટોક ઉપલબ્ધ છે. કંપનીમાંથી પણ પૂરેપૂરો સ્ટોક આવે છે. માટે ગ્રાહકોને નમ્ર વિનંતી કે કોઈ પણ જાતનો વાવો કર્યા વગર સ્ટોક કર્યા વગર જેટલી જરૂરત હોય એટલું પેટ્રોલ ડીઝલ લેવા વિનંતી.